जय श्री कृष्ण मित्रों। तो આવી ગયા સવી તમારા માટે એક નવો જ વિડિયો લઈને વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોવ તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરજો। હવે વિડિયોની શરૂઆત કરીએ। જરા પણ મોડું કર્યા વિના સ્નાન કર્યા પછી ન કરો આ 5 ભૂલો, નહીં તો રાતોરાત કંગાળ બની જશો। મિત્રો, સ્નાન પછી કંઈક એવી વસ્તુઓ છે જેના પર આપણે ઘણીવાર ધ્યાન આપતા નથી। વાસ્તુ વિજ્ઞાન અને શાસ્ત્રો અનુસાર આ 7 ભૂલો છે જે ઘરમાં નકારાત્મક ઉર્જાનું કારણ બને છે, પ્રવાહ વધે છે અને ધન અને સમૃદ્ધિની હાનિ થાય છે। તેથી સ્નાન કર્યા પછી આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। જો તમને પણ નહાયા પછી આવું લાગે, જો તમે ભૂલો કરો છો, તો તે તમારા પરિવાર માટે પ્રતિકૂળ પરિણામો લાવી શકે છે। વાસ્તુ વિજ્ઞાન અને શાસ્ત્રો આપણને કહે છે કે આ એવી ભૂલો છે જે આપણે કરવી જોઈએ। આને ઘણીવાર અવગણવામાં આવે છે અને તે સ્વાસ્થ્ય અને સંપત્તિ માટે હાનિકારક છે। મિત્રો, આજે આ વિડિયોમાં અમે તમને સ્નાન કરવાની રીત જણાવીશું। એવી કઈ વસ્તુઓ છે જે ભૂલથી પણ ન કરવી જોઈએ। ચાલો જાણીએ। બાથરૂમમાં નહાયા પછી કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કાળજી લેવી પડશે। પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તો આ વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો। 1. આ રીતે બાથરૂમ છોડવું વાસ્તુમાં વાસ્તુ દોષ જણાય છે। માત્ર ઘર દિશાઓ પરંતુ આપણું દૈનિક નથી, દિનચર્યા સંબંધિત વસ્તુઓ વિશે વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો સ્નાન કર્યા પછી બાથરૂમને ગંદુ કરી દે છે। વાસ્તુમાં આદત ખૂબ જ ગંદી માનવામાં આવે છે। માત્ર આ જ નહીં, આપણામાંથી કેટલાક સ્નાન કરતી વખતે અન્ય ભૂલો કરે છે જે વાસ્તુ અનુસાર ખૂબ જ ખામીયુક્ત માનવામાં આવે છે। ચાલો તમને આવા જ 6 વધુ જણાવીએ। તમે કરેલી ભૂલો વિશે કરવું જોઈએ। 2. બાથરૂમમાં ગંદુ પાણી ન છોડો। કેટલાક લોકો સ્નાન કર્યા પછી તેઓ બાથરૂમમાં ગંદા સાબુવાળું પાણી છોડીને બહાર આવે છે। તમારી આ આદત તમને ગરીબ બનાવી શકે છે। બાથરૂમમાં ગંદુ પાણી છોડવું વાસ્તુમાં આને ખોટું માનવામાં આવે છે, પરંતુ જ્યોતિષમાં કહેવાયું છે કે તમારી આ આદતને કારણે રાહુ અને કેતુ તમારા પર ગુસ્સે થઈ શકે છે। રાહુ અને કેતુ જે લોકો સ્વચ્છ નથી રહેતા તેમના પર તેની ખરાબ અસર દર્શાવે છે અને આવા લોકોએ શનિના પ્રકોપનો સામનો કરવા માટે પણ તૈયાર રહેવું જોઈએ। સાથે સાથે બાથરૂમમાં ગંદુ પાણી છોડવામાં આવે તો વરુણ ભગવાન પણ ગુસ્સે થઈ જાય છે। તમારી આ આદતને કારણે ઘરમાં પૈસાની ખોટ થવા લાગે છે। 3. તૂટેલા વાળ બાથરૂમમાં છોડી દેવા। કેટલાક લોકોને એવી આદત હોય છે કે સ્નાન કર્યા પછી તેઓ તૂટેલા વાળને બાથરૂમમાં છોડીને બહાર આવી જાય છે। જો તમને પણ આ આદત છે તો તેને સુધારી લો। જો તમે આવું કરો છો તો શનિદેવ અને મંગળ ગુસ્સે થઈ જાય છે અને તમારે તેની ખરાબ અસરનો સામનો કરવો પડી શકે છે। તમારા ઘરમાં આવું કરવાથી નકારાત્મકતા વધે છે, તમારા કામમાં અવરોધો છે અને તમને તમારી કારકિર્દીમાં પણ સંઘર્ષનો સામનો કરવો પડશે। 4. ડોલ હંમેશા આ રીતે રાખો। કેટલાક લોકોને એવી આદત હોય છે કે તેઓ સ્નાન કર્યા પછી બાકીનું પાણી કાં તો ડોલમાં છોડી દે છે। તેને ખાલી છોડી દો અને દૂર આવો। આ ભૂલને તાત્કાલિક સુધારવાની જરૂર છે। બાથરૂમમાંથી બહાર નીકળતી વખતે ડોલ ભરવી જોઈએ। જો તમારે તેને ખાલી રાખવું હોય તો તેને ઊંધું કરો। ખાલી ડોલ સીધી રાખવાનું ભૂલશો નહીં તો તમારા ઘરમાં ગરીબી આવતા વાર નહીં લાગે। તમે પણ સ્નાન કરતી વખતે તમારા પગમાં ચપ્પલ જો તમે પહેરો તો તે બિલકુલ ન પહેરો। જો તમે ચપ્પલ પહેર્યા હોય તો સ્નાન કર્યા પછી તમારા પગ પર ફરીથી પાણી ન નાખો। આવું કરવાથી ધનની હાનિ થાય છે। તમે ઘણી વાર સાંભળ્યું હશે કે લોકો નહાતી વખતે ગીત ગુંજે છે। આ સારી વાત છે।
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આપણે સ્નાન કરતી વખતે કંઈક ગુંજારવું જોઈએ. ચૂપચાપ સ્નાન ન કરવું જોઈએ. મા બહેન જેવી છોકરીઓએ તરત જ સિંદૂર ન લગાવવું જોઈએ. પતિની ઉંમર ઘટે છે. કારણ કે જ્યારે આપણે ખાલી પેટે સ્નાન કરીએ છીએ અને સ્નાન કર્યા પછી કંઈક ખાધું થતું નથી. જો આપણી પાસે સિંદૂર હોય, મૂકવું હોય તો મોંમાં નાખવું પડે. હું બીજું સિંદૂર જ લઈશ તે લાગુ પાડવું જોઈએ. અથવા કયા નાના બાળકો ત્યાં તેમને આલિંગવું. ઘણા લોકોને પોતાનો વોશરૂમ જોઈતો હોય છે. હું નેઇલ કટર રાખું છું અને સ્નાન કરું છું, પછી તરત જ નખ કાપો. આવું બિલકુલ ન કરવું જોઈએ. આ એક અશુભ શુકન માનવામાં આવે છે અને આર્થિક નુકસાન થવાની શક્યતાઓ રહે છે. 5. સ્નાન કર્યા પછી કપડાં ધોવા. કેટલાક લોકોને આદત હોય છે તેઓ સ્નાન કર્યા પછી તેમના કપડાં પહેરે છે. તેને ધોવાની ભૂલ કરો. વાસ્તુ હું તેને મોટી ભૂલ માનું છું. ગયો છે. કહેવાય છે કે સ્નાન કરતા પહેલા કપડાં ધોઈને સૂકવી લેવા જોઈએ. ઘણી વખત લોકો કપડાં પહેરીને સ્નાન કરે છે અને પછી તેને ધોવા માટે મૂકે છે. જેમ કે આવું બિલકુલ ન કરો, કારણ કે વાસ્તુ અનુસાર આ ભૂલ તમને નુકસાન પહોંચાડી શકે છે. એટલું જ નહીં, સ્નાન કર્યા પછી ભીના કપડાને બાથરૂમમાં છોડી દેવા પણ સારું છે. થતું નથી. 6. ભીના કપડાં ન હોડો. કેટલાક લોકોને કપડાં પહેરીને નહાવાની આદત હોય છે અને સ્નાન કર્યા પછી તેઓ બાથરૂમમાં તેમના ભીના કપડાં છોડી દે છે. જો તમે પણ આવું કરો છો તો આ આદતને સંપૂર્ણપણે છોડી દો. તમારી જેમ આમ કરવાથી સૂર્યદેવ તમારાથી નારાજ થઈ જશે અને પછી તમારા જીવનમાં માન અને કીર્તિનો અભાવ રહેશે. આ સિવાય ભીના કપડાં વાસ્તુની દૃષ્ટિએ પણ ફાયદાકારક છે. તેને બાથરૂમમાં છોડી દેવું યોગ્ય નથી માનવામાં આવતું. 7. બાથરૂમ ખુલ્લો ન હોડો. બાથરૂમ ખુલ્લો છોડવો રોગોનું કારણ બની શકે છે અને તેને વાસ્તુશાસ્ત્રમાં નકારાત્મક ઉર્જા તરીકે પણ જોવામાં આવે છે. આ ઘરના ઉર્જા સ્તરને અસર કરી શકે છે અને નાણાંનું નુકસાન થાય બનાવી શકાય છે. બાથરૂમની વાસણ ભેજ અને વરાળ માટેનું સ્થાન અને તેથી ચેપ માટે શક્યતા હોઈ શકે છે. ખુલ્લા બાથરૂમમાંથી ચેપ થવાની સંભાવના. ઘરમાં જંતુઓનો પ્રવેશ અને આરોગ્ય પર નકારાત્મક અસર પડી શકે છે, જેથી તમારો પરિવાર, સ્વાસ્થ્ય, મૂડ અને સમૃદ્ધિ પર નકારાત્મક અસર થઈ શકે છે. 8. સ્નાન કર્યા પછી આ રીતે રાખો. ડોલ. મોટા ભાગના લોકોને નહાયા પછી બાકીનું પાણી ડોલમાં છોડી દેવાની અથવા ખાલી રાખવાની આદત હોય છે, પરંતુ વાસ્તુ આ મુજબ આવું ન કરવું જોઈએ. સ્નાન કર્યા પછી તરત જ ગંદા પાણીને ફેંકી દો અને સ્વચ્છ પાણીથી ભરી દો. જો તમારે પાણી ભરેલું ન રાખવું હોય તો ઉલટી કરો અને ડોલ રાખો, જેના કારણે વાસ્તુ દોષની સમસ્યા ઊભી થશે નહીં. આ તમામ માહિતી જાહેર હિતની છે. આને ધ્યાનમાં રાખીને તમારી આસ્થા અને આસ્થાના આધારે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમારા માટે વધુ સારી સલાહ આપવી પડશે. અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતો ને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર.